અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના ખોડંબા ગામમાંથી એક હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલા જીવનથી હાર માનીને મરણની મંજૂરી માગી રહી છે. મેઘરજ તાલુકાની કેસરપુરાની એક શિક્ષિકા, જે વર્ષો સુધી બાળકોને જીવવાની શીખ આપતી રહી, આજે પોતે જીવવા માટે કારણ શોધી રહી છે. વર્ષ 2009માં લગ્ન, 2011માં બાળકનો જન્મ અને ત્યારબાદ શરૂ થયું દર્દનું એક એવું અધ્યાય જે ક્યારેય પૂરું ન થયું. ગંભીર બીમારીઓએ શરીરને ખોખલું કરી નાખ્યું. હૃદયના ધબકારા બેકાબૂ, પેટમાં ગાંઠો, એસિડિટી, અસ્થમા, આંતરડાની સમસ્યાઓ અને સતત વધતો શારીરિક દુખાવો. 2021માં કોરોનાએ આઘાત પર આઘાત ઉમેર્યો. દર્દ તો શરીરનો હતો, પણ ઘા લાગ્યા મન પર. સાસરિયા પક્ષે સાથે રહેવા બદલે તરછોડી દીધી. આક્ષેપ છે કે બેંક એકાઉન્ટમાંથી તમામ પૈસા ઉપાડી લેવાયા. કમાઈ ન કરતી હોવાના બહાને ઘરમાંથી બહાર કાઢી મુકાઈ. છેલ્લા 5 વર્ષથી પિયર ઘરમાં આશ્રય, પણ માતા પિતા ઉંમરલાયક, તેમની પણ તાકાત હવે જવાબ આપી રહી છે. બીમાર દીકરીની સાર સંભાળ રાખવી તેમના માટે પણ મુશ્કેલ બની ગઈ છે. અને સારવાર? એક નહીં, બે નહીં, અનેકો હોસ્પિટલોના ચક્કર. જ્વેલરી વેચાઈ, દવામાં લાખો રૂપિયા ખર્ચાયા, પણ રાહત ક્યાંયથી મળી નહીં. જ્યારે શરીર દુખે, મન તૂટી જાય અને સમાજ સાથ છોડે, ત્યારે માણસ શું કરે? આ મહિલાએ રાષ્ટ્રપતિથી લઈ પ્રધાનમંત્રી, રાજ્યપાલ, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, કલેક્ટર, પોલીસ અધિક્ષક અને મામલતદાર સુધી બધાને પત્ર લખ્યો છે, એક જ માંગ સાથે: મને ઈચ્છા મૃત્યુની મંજૂરી આપો. આ કોઈ જીદ નથી, આ હારેલી લડાઈની ચીસ છે. પ્રશ્ન એ છે, શું કોઈ મહિલાને આટલો એકલો છોડી દેવું આપણી સામૂહિક નિષ્ફળતા નથી? શું બીમારી ગુનો છે? શું આર્થિક નબળાઈ અપરાધ છે? અને સૌથી મોટો સવાલ, શું તંત્ર ફક્ત પત્ર વાંચશે કે પછી કોઈ જીવન બચાવશે? અરવલ્લીથી એક દર્દભરી અપીલ. જ્યારે કોરોના થયો એના પછી હું ગંભીર બીમારીમાં છું, એટલા માટે મારા સાસરીવાળા લોકોએ મને છોડી દીધી છે અને મારા મા બાપ મારી સેવા કરે છે. અને હું એક પ્રાથમિક શિક્ષિકામાં નોકરી કરતી હતી. ખેડબ્રહ્મા તાલુકામાં પોશીનામાં હું નોકરી કરતી હતી અને ત્યારબાદ 2009માં મારા લગ્ન થયા. એ સાટા પદ્ધતિથી થયા હતા. ત્યારે મારું શરીર સ્વસ્થ હતું, એટલે એ લોકો મને સારું રાખતા હતા. પણ ધીમે ધીમે બાબાના જન્મ પછી એક મને બીમારી આવી અને મને પણ એમ હતું કે એક બીમારી આવશે તો બીજી બીમારીઓ થોડી આવવાની છે, પણ એક પછી એક બધી વારાફરતી બીમારીઓ આવવા લાગી અને એ બીમારીઓ એવી કે જે સહન થાય નહીં અને દવાઓ ચાલુ રાખીને મારે જીવવું પડતું અને નોકરી કરવી પડતી, કેમ કે મારા સાસરીવાળા મારી બીમારીઓ કે દવાઓ પર પણ ધ્યાન આપતા ન હતા. એટલે મારે મારું પોતાનું અને મારા બાબાનું ભરણ પોષણ પૂરું કરવા માટે મારે મજબૂરીથી નોકરી નહોતી થતી, છતાં પણ કરવી પડે એવી મારી હાલત હતી. એટલે મેં દવાઓ ચાલુ રાખીને 2020 સુધી નોકરી કરી અને 2020 સુધીમાં મને જેટલી બીમારીઓ થઈ એ બીમારીઓની ફાઇલો પણ મારી જોડે છે અને 2020 સુધી મેં દવાઓ ખાઈને મારી નોકરી કરી છે. અને 2021થી જે અત્યારે મારી પરિસ્થિતિ છે એ કોરોના પછી થયેલી મારી પરિસ્થિતિ છે અને ત્યારથી હું નોકરી કરી શકતી નથી. મારી બેબી શર્મિષ્ઠાબેન મકનાભાઈ, ગામ ટીંટોઈ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી, પટેલ કિશાભાઈ કચરાભાઈની ત્યાં તેનો 2009માં ભાઈ બહેનના સાટા પદ્ધતિમાં લગ્ન કરાવેલ છે અને તે પોશીના ખેડબ્રહ્મા તાલુકાના પોશીના ગામમાં નોકરી કરતી હતી. તો એને આજે લગભગ 14 વર્ષ તેને ત્યાં પોશીનામાં નોકરી કરી. જિલ્લા વિભાજનમાં 3 વર્ષ મેઘરજ તાલુકામાં કરી. 2021માં એમને કોરોના થયો. ત્યાર પછી એની સાસરીવાળાએ એને છોડી દીધી છે. મારે ઘરે મૂકી અને લે તારી છોકરી સંભાળ એમ કહીને જમાઈ મૂકીને જતા રહ્યા છે. છોકરીનું દુઃખ અમે સહન થતું નથી. નીને ખોરાક કંઈક બિલકુલ લેવાતો નથી, ખવાતું જ નથી, એનું ભાવતું નથી. ગેસથી એને બેસી નથી રવાતું, ઊભું નથી રવાતું, આમ શક્તિ નથી, કશી તાકાત નથી. નાવા લોકો મળ્યા તે લોકો સંભાળ્યા તો 5 વર્ષથી હું તને મૂકીને જો તારનું છોકરા કે કોઈ સંભાળ કરતા નથી.